ઓર્ગન સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વધુ એક અંગદાનથી 3 લોકોને નવું જીવન મળ્યું। 30 વર્ષીય ધર્મેન્દ્ર નિષાદ ઘરે દાદર ચડતી વખતે પડી ગયા હતા। તેમને માથામાં ગંભીર ઈજાઓ આવતા બ્રેન ડેડ થયા હતા। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા અંગદાન વિશે સમજ આપતા પરિવારે અંગદાન કર્યું। નિષાદ પરિવારે 2 કિડની લીવરનું અંગદાન કરી 3 લોકોને નવું જીવન આપ્યું। જીવનદીપ ઓર્ગન ડોનેશન દ્વારા 25મું અંગદાન કરવામાં આવ્યું। વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ ડાયમંડ હોસ્પિટલથી ડોક્ટર હરેશ પાગડા સાહેબનો ફોન આવેલો કે અમારે ત્યાં એક બ્રેન ડેડ પેશન્ટ છે, તો આપ આવો તો આપણે બધા સાથે મળીને તેઓને સમજાવીએ। હું અમારી ટીમના PM ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા સાહેબ, ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી CP વાનાણી સાહેબ, ડોક્ટર હરેશ પાગડા સાહેબ, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી સહિત તમામ લોકોના યથાર્થ પ્રયત્નોથી અંગદાનની સંમતિ મળી હતી। વિશેષ આ ધર્મેન્દ્ર કુમાર 32 વર્ષીય યુવાન હતા, તેઓનું આકસ્મિક બ્રેન ડેડ થતા તેઓના થકી 3 લોકોને નવજીવન મળ્યું છે। લીવર અને બંને કિડનીઓનું દાન IKDRC અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું।